છોકરાને બધાને આ બાજુ રાખો. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભાગ 2 માં અત્યારે જો આખી મારી ફેમિલી સાથે હું આવી ગયો છું. અને જો મારા મમ્મી છે, મારા માસી ઉભા તો રહ્યો. જો અમારી મમ્મી છે, અમારી આખી ફેમિલી છે. જો આખા બધાને હવારમાં આવ્યો તો, પણ આ બધા આ છે ને હેઠે આળોટવા મળી કે મારે દરિયા જવું, એટલે લઈને આવ્યો છું એને. અને આ બધી મારી ફેમિલી છે, તો હાલો દરિયા જાવી. જો અત્યારે મારી મમ્મી છે અને મારા માસી છે બધા આવ્યા છે, કારણ કે જ્યાં પ્રસંગ છે ને એની તો આગલા વ્લોગમાં તમને ખબર જ હશે. પ્રસંગની બાજુમાં જો દરિયા કાંઠે બધા અત્યારે આનંદ કરે છે. અત્યારે બધા ફૂલ એન્જોય છે ને ગરમી છે, પણ અહીંયા ગરમી જેવું લાગતું નથી. તો હાલો આપણે જઈ કપડા બદલાઈ લીધા. શર્ટમાં મને ગરમી થતી હતી બહુ એટલે બહુ મને શર્ટમાં ગરમી થતી હતી. આનું મોઢું જુઓ તમે. છોકરાને બધાને આ બાજુ રાખો. મારા બા જો ઉભા છે, હું મારો અહીંયા શાંતિથી ઉભા એક બાજુ થી. અને પાણી જો બહુ એટલે બહુ પાણી જાય છે. વિરલ મજા આવી ને? હે કેવી એટલે તારી મોઢી સમજો. હે હાલ આપડે પાણીમાં જવું. આ પાણીમાં જવું તારે? હે જો અત્યારે દરિયા કાંઠે બધા મજા કરે છે. તડકો છે, પણ પાણીના હિસાબે કોઈ તડકો નથી લાગતો. બધા બેઠા છે અહીંયા. અમે થાકી ગયા એટલે બે ગયા. બહુ તડકો છે, પણ પવન આવે છે, ઠંડુ લાગે છે. બધા બેઠા છે. ઝૂંપડે પવન આવે છે ટાઢો. અત્યારે મહેમાન માત્ર અહીંયા આવી ગયા છે, અને જો દરિયાના કાંઠે બધા મસ્ત બેઠા છે. તને મજા આવી? એટલે એમને તમે બધા પ્રસંગમાં આવ્યો દરિયા ના હોય એટલે કુશલ બ્લોક બનાવો તો જોઈ લે. આ બાપ દીકરો બે ગયા બનાવતા હું તો બનાવતો આમ કાઢ્યો તો શું છે? ના કાળા પ્લેટમાં ડાકા પાડી દીધા પીળા. હે કાળા પ્લેટમાં ડાકા પાડી દીધા એવું ખબર નથી. થમ્સ અપ જેવું પ્લેટ લેવું જોઈએ. હે
હશે મારો ભાઈ, મને ખબર નથી. સમજો ટેણી છે કવડો, આમ તો હાલ્યો જાય સમજો, એને કાંઈ બીક નથી. પાણી જુઓ તમે, સમજો નાનો આમ તો છે, ગામનો હશે. જો જો છોકરા રમે. અત્યારે અહીંયા જેટલા મહેમાન છે ને, બધા મહેમાન અહીં આવી ગયા છે દરિયા કાંઠે. મસ્ત આજુ હે મજા આવે ને, પવન ટાટો રેટો આવે ને, એ શરમાય છે. કેમેરો આવે ને ભાગી જાય.